વર્ષે અહીંયા તો ઘણા 25-50 વર્ષથી આવે નારાયણદાસ બાપુ વખતના આવતા સેવકો પણ છે અને એનો લગાવ હજી પણ ટક્યો રહ્યો છે. તો એ બધી ખબર છે બધાને, છતાં પણ જ્યારે પ્રસંગને અનુરૂપ બોલવાનું આવે ત્યારે કંઈ ને કંઈ આપણે કહેવું પડે. પણ મેં કીધું એમ ભાઈ પૂર્વ વક્તાએ કીધું કે ભાઈ અમે કાંઈ બોલી શકીએ એવું નથી, પણ આપણી બધાની અંદર એ જ બોલે છે, બોલે એ બીજો નહીં. રામ કયો, સદગુરુ કયો, ભગવાન કયો, એ બધું એક જ છે. ગુરુ એટલે કોણ? ગુરુ એટલે કોઈ માણસ નહીં. આ દેહ છે એ ગુરુ નથી. ગુરુ છે એ સાત્વિક ઉર્જા છે. સાહેબ છે આપણા નારાયણદાસજી પરલોક સીધાવી ગયા, એની પહેલાના પરલોક સીધાવી ગયા, આપણે પણ જશું. સાહેબ પણ 5-25 વર્ષ જેટલો આયુષ્ય છે પછી જશે, પણ એ જતા નથી. એ અહીંયા છે, એનો દેહ જાય છે, એની ઉર્જા અહીંયા હોય છે. ઉર્જા મેળવવા માટે શિષ્ય થવાનું છે. એટલે કદાચ દેહ ન હોય ને અને તમે આવો તો પણ સાહેબની ઉર્જા તો આપણામાં પ્રવેશ કરશે જ તે. એનો તમને દાખલો આપી દો. ભાઈએ કીધું, રાજુભાઈ કનીભાઈ, મને કોઈ યાદ નથી, કે ગુરુજી અંતર્યામી હોય છે. એનો તમને દાખલો કે અમે લગભગ 5 વર્ષથી અહીંયા રહીએ છીએ, પૂજા કરીએ છીએ. આમ તો આરતી તો 11 વર્ષથી, 5 વર્ષથી રહીએ છીએ. એટલે માનો ને 12 મહિના ગણો તો 60 મહિના થયા. 60 મહિનામાં અમે 60 વાર સાહેબ સાથે ફોન ઉપર વાત નથી કરી. કદાચ 6 વાર કરી હોય તો ભલે તમને નવાઈ લાગશે. કોઈ દિવસ મેં ફોન નથી કર્યો. હું અહીંયા મંદિરમાં રહું છું, બધો વહીવટ જે કંઈ આવે મારા ભાગે, પણ સાહેબને ફોન નથી કરતો. શું કામ નથી કરતો? કોઈ વિચાર કર્યો? સાહેબ, તમને એમ થાય કે અમદાવાદ છે કે દિલ્હી છે, રાજસ્થાન છે, અમને કોઈ એવું થયું જ નથી. અહીંયા જ છે, અહીંયા જ છે. સામે બેઠા કોઈ દિવસ નથી કર્યો. પૂછી દો, ખોટું બોલતો. અમને જ્યારે મુશ્કેલી પડે ત્યારે વાત કરી કે સાહેબને બિચારા અત્યારે સત્સંગ કરતા હશે, એને ક્યાં ડિસ્ટર્બ કરવા, ફોન સ્વિચ ઓફ આવતો હશે, કે મહાત્માને કહેવું પડશે, કે રાજુભાઈને કહેવું પડશે. ત્યાં મને એમ કરીને આવું શું કરું? ત્યાં સાહેબ કાંઈક આપણને સમજાય, અને એને સમજાય એ બરોબર જ સમજાય. એ આવીને પાછા કહીને આપણે તેમ કે આમ કરી નાખાય ને એમ જ આપણે કરી નાખ્યું. એટલે કહેવાનો મતલબ, ગંગા સતી એટલે કીધું કે અંતર ભાંગ્યા વિના ઉભરો ન આવે અને ન થાય સાચી સાચી વાત. એટલે કઈ બદલાની જરૂર ન પડે ગુરુવારે વાત કરવા માટે. ઘણા ટેવ હોય કલાક ફોન કરે, વેવાયારે વાત કરે એમ ગુરુવારે વાત કરે. તમારી તબિયત કેમ છે? એટલે ઈ તારી તબિયત હારી કરે, તું એની તબિયત હારી કરી દેવાનો. ખોટો એનો સમય હું કામ બગાડે છે? આપણે બહારની બધી પ્રવૃત્તિમાં સમય બગાડવાનો છે, એને ભજન કરવાનું છે. તો આપણે શિષ્ય ત્યાં પછી એટલો વિવેક આવવો જોઈએ કે વ્યર્થ એનો સમય ન બગડે. કામ હોય ત્યારે ચોક્કસ કરાય, અને આપણને જવાબની મુશ્કેલી હોય ત્યારે ચોક્કસ કરાય, ગુરુ માટે હોય. પણ સાંસારિક વાતો અને તમે ક્યારે આવવાનો છો, અહીંયા હું રહું છું તો મેં કોઈ એમ નથી પૂછ્યું તમે ક્યારે આવવાનો છો. બોલો, એ નારી છોકરીએ પોકે એટલે મારા ઘરના ફોન કરે, એને ખબર મારા કંઈક કામે ગયા. મારા ઘરના ફોન કરે કે હું હમણાં પહોંચું છું, અડધી કલાકમાં બનાવવાની રસોઈ, તો રસોઈ બનાવી નાખજો, દરવાજો એટલે તૈયાર થઈ જાય. બીજી કોઈ વાત નહીં. વિચાર કરો તો એનો સતત તમને અહીંયા એનો સહવાસ અનુભવાય છે. તમે ભલે પ્રસંગે આવતા હો, પછી બાપુ હોય ત્યારે આવતા હો, પણ અમારે બી સાથે જ છે. ફોન કોને કરવાનો? આગળ હોય ને કરવાનો, અંતર જ નથી. એટલે ઈ જ બોલે છે, ઈ જ કરે છે, આ વહીવટ ઈ જ કરાવે છે. આપણી કોઈ તાકાત નથી કે આ સંભાળી હતી. આ જંગલ છે, બૈરા હોય. ઘણી વાર એમ કે તમને બીક નથી લાગતી? મારા ઘરના એમ કે રાતે એકલાવા મહારાજ સપ્તાહ વાંચવા ગયા, પણ બીક કેમ લાગે? અહીંયા હાજર જ હોય. દેહથી ન હોય, એની ઉર્જા અહીંયા જ હોય. આ અને એની પહેલાના જેટલા કે બધા સદગુરુની આ તાકાત છે. આનો અનુભવ કરવા માટે આ સત્સંગ છે. પણ એ લગભગ આપણે કરતા નથી. બાપુ ક્યારે આવવાના? એટલે બાપુ અહીંયા જ છે, તું હાલ તો કરો. આ ભગવાન નથી બેઠો અને એની ઉર્જા નથી. બાપુ હોય તો હું આવું. વાવાઝોડું આવે તો કોઈ ફોન ન કરે કે ભાઈ મંદિરે કઈ નુકસાન થયું છે, વરસાદ આવ્યો કે ના પાણી આવ્યું છે, કોઈ ફોન ન કરે. કારણ કે બાપુને આ દેહને બાપુને હારું લગાડવાનું. બાપુનું છે, તમારું છે, અમારું છે, આપણા બધાનું છે. તો એ માટે કોઈ ન કરે. એટલે આપણે વ્યવહારિક જે ક્રમ ચલાવીએ છીએ એ ક્રમ આધ્યાત્મિકતામાં ન ચાલે. બાપુ અહીંયા હાજર જ છે, અને બાપુ જેમ હાજર હોય એવું વર્તન આપણે કાયમ કરવું પડે. એમ દેહ અહીંયા ન હોય તો એ ઉર્જા આપણને પ્રાપ્ત થાય. એની માંગણી ન પડે, મળી જ જાય. તમે એને જે બતાવેલું છે રસ્તો કેરી કે હાલો એટલે ઓટોમેટિક મળી જાય એને. કારણ કે એ તો દેવાવાળા જ છે. એને કોઈ આમ મુઠ્ઠી કરી જ નથી કોઈ સદગુરુ. કારણ કે એને જે એની ગુરુ કૃપાથી એને પ્રાપ્ત થયું છે એને દેવાનું જ છે આપણને. પણ આપણે કાં તો માગતા ફરીએ છીએ, કાં તો એની પર ચિંતાની રજૂઆત કરી, આપણી ઉપાધિની રજૂઆત કરી, સંસારના રોગના રોઈ. એટલે એને જે દેવું એ રહી જાય. એ સાંભળવું અમારે. પણ તમે ને આવીને બેસી જાઓ, એ તમારા અંતરની વાત જાણી જ લેશે. તમારે કાંઈ કહેવાની જરૂર નથી. એટલે તો ગુરુને અંતર્યામી કહેવાય છે.
કેવું પડે એ ગુરુ થોડા કહેવાય? એ ગુરુ બધું જાણે જ છે. તમે હુકામ આવ્યા છો, ગુરુ પૂર્ણિમે હાજર નથી તો હુકામ હાજર નથી. તમને શું તકલીફ છે, તમે શું વિચાર કરીને અહીં આવ્યા છો, તમારા મનમાં શું ગડબડ ચાલે છે, બધી ગુરુને ખબર છે. તો હુકામ તમે એવું લાગો છો ગુરુને કાંઈ ખબર નથી? એટલો આપણો વિશ્વાસ નથી. વિશ્વાસ વધારો કે મારો ગુરુ મારી અંદર બેઠો જ છે. રામ 14 વર્ષ વનમાં જઈને આવ્યા, બાપુ જ વાત કરે છે. તો એને પૂછ્યું કૌશલ્યામાં એને કે તને બેટા બીક ન લાગી? આટલા વાઘ વરુ જંગલમાં પશુ ખાવાનું મળે, રાક્ષસો. તો કે મને બીક ક્યાંથી લાગે? મારા ગુરુદેવ આગળ ને આગળ હાજર જ હતા. કારણ કે એને એટલે તમે ગુરુમાં આપણે વસ્ત્રો થયા હોય ને તો ગુરુ દિલ્હી હોય, અમેરિકા હોય કે લંડન હોય, કોઈ ફેર પડતો નથી. એનો દેહ ત્યાં હોય, ઉર્જા તો આપણી સાથે જ હોય છે. આપણા શ્વાસમાં એનો શ્વાસ મળેલો હોય છે અને એ જ આપણને સુજાડે. પણ એકવાર આંખ બંધ કરી એનું ચિંતન કરીએ, હે પ્રભુ તમે હાજર નથી, હવે અહીંયા મુશ્કેલી છે, હવે મારે આને શું જવાબ આપવો? એટલે તરત જ અંદરથી બોલ છે અને તરત જ બોલો માણસ કાંઈ વાંધો નહીં ભાઈ. આ અમારા અનુભવની વાત કરું છું, પહેલી વાર કરીશું આટલા વર્ષ. આ અમારો અનુભવ છે. નહીં તો એમ થાય ને કાંઈક તકલીફ થાય, વંડી પડી તો બાપુને ફોન કરી, બાપુ તો ક્યાંય સત્સંગમાં હોય, કાંઈ આવી વંડી ચડી દેવાના છે. એ આપણે અંદરથી કહી દે કે આગળ નાખો, એનો આશીર્વાદ હોય જ તો એ થઈ જાય, ઓટોમેટિક વ્યવસ્થા થઈ જાય. બીજા કોઈ દ્વારા ગમે એને પ્રેરણા કરે અને આપણું મંદિરનું કામ અધૂરું રહે નહીં. કારણ કે સતત અહીંયા છે. માણસ એમ માને છે કે હવે આપણે રાધા કૃષ્ણ મંદિર હું જાઉં, બાપુ ત્યાં હોય ને, બાપુ તો ખાડિયા હોય, બાપુ તો દિલ્હી હોય. અરે બાપુ અહીંયા જ છે. તમારી આંખ ક્યાં છે જોવાની? ઉર્જા એની અહીંયા સતત ઘુમરાયા કરે છે, અહીંયા ભજન કરે છે. આપણને પ્રસાદી દેવા, સત્સંગ દેવા તો આવે જ છે, પણ એ બધું અહીંયા મૂકતા જાય છે. પ્રસાદો લાડવાનો નહીં, એ તો આપણે ખાઈને કાઢી નાખીએ છીએ, પણ બીજો પ્રસાદ ભજનનો છે ને એ લેવા અહીંયા આવવું પડે. એટલે તમે અહીંયા આવો ને એવું માનો કે ઓલી પાટ ઉપર બાપુ બેઠા જ છે, આ સ્ટેજ ઉપર બાપુ બેઠા જ છે, તો તમને એના દર્શન થશે અને તમારો પ્રશ્ન ઉકલી જશે. એટલે તો જે ગુરુદ્વારનું એટલું મહત્વ છે. નકર તો આપણે ઘરે ક્યું ડેલા છે તે આપણા ઘરે આવ્યું કોઈ. આપણે ભજન નથી કર્યું, એને ભજન કર્યું છે ત્યાં હાજર જ હોય. દેહથી ન હોય પણ સૂક્ષ્મ દેહ હાજર જ હોય. એ અનેક સ્વરૂપો લઈ શકે છે. દેવ સ્વરૂપ એટલે તો ગુરુદેવ કહેવાય છે. બધાને દેવ કેમ નથી લાગતું? ગુરુદેવ એટલે કહેવાય છે. એટલે કંઈક સમજો, ગુરુ આઘા છે એવું નહીં માનશો, અંતર ન રાખશો. ગુરુ આપણી બધાની અંદર જ છે અને એની એવી દ્રષ્ટિ દરેક માટે છે. નાનો હોય, મોટો હોય, કાળો હોય, ધોળો હોય, ખોળ કાપણ વાળો હોય, બાય હોય, પુરુષ હોય, બાળક હોય, એને બધા સરખા છે. પણ જેવું જેનું પાત્ર એવું એ લઈ શકે. નાનો છોકરો હોય તો એને દાંત હજી ન આવ્યો હોય, તેને સુપડીનું કડક બટકું ન અપાય, તો એને એ રીતે આપે. એમાં જે આધ્યાત્મિકતામાં આપણે બાળક હોય તો એ પ્રમાણે જ્ઞાન આપણને આપે. જેમ જેમ આપણી પરિપક્વતા આવતી જાય એમાં આપણને આગળ અધ્યાત્મમાં જ્ઞાન આપતા જાય. અષ્ટાવક્ર, સુખદેવજી, ચરણદાસ, જેટલા સાહેબ પંથી થઈ ગયા એ બધા આ રીતે જ કર્યું છે. મૌન સંવાદ હોય ગુરુ શિષ્ય વચ્ચે. ક્યારે એવું ન માનશો કે બાપુ એ મારી યારે વાત ન કરી. બાપુ એકલા હોય ને ત્યારે જ આવું અડધી કલાકે સત્સંગ આપે. અરે ભાઈ આપણી સત્સંગ જ છે, તમે આંખું બંધ કરો એટલે સત્સંગ આવાજ મળશે તમારી. અમે કોઈ દી શીખ્યા નથી બાપુ કેમ બોલવું, શીખવાનું. એ કે એટલે બોલવા માંડવાનું, એ બોલાવ્યા કરશે. ધક્કો ઈ મારે. આપણે એમ થાય બોલવાની તાકાત છે. આપણે બે બટકા બરફીને ખાઈ જઈએ ત્યાં બંધ થઈ જાય બોલવું. તો એ જ બોલાવે છે. એટલે એવું નહીં માનશો, અંતરથી એવું રાખો. ભલે તમે આવી શકાય તો આવવાનું, દેહની જરૂર છે અને એના દ્રષ્ટિની પણ જરૂર છે, પણ છતાં તમે ભાવથી આવશો અને કાંઈ નહીં કરો, કાંઈ ફરિયાદ નહીં કરો તો પણ એ તમારી ફરિયાદ સાંભળી લેશે અને તમારું કામ થઈ જશે. કદાચ 50 દિવસમાં 5-15 દિવસ ઓછા દિવસે થાય, વહેલું મોડું થાય, પણ થશે ચોક્કસ. કારણ કે એ માટે જ એનો અવતાર છે. એને કે આપણે જેમ બૈરી છોકરા મોટા કરવા, બંગલા બનાવવા એવું તો કાંઈ છે નહીં. એ તો પરમાર્થ માટે જીવે છે, આપણા બધા માટે. આવું કરવા માટે, આવી પ્રસાદી બધાને મળે, આવો સરસ સત્સંગ મળે, આ માટે છે. એટલે કંઈક ગુરુ પૂર્ણિમાના દિવસે એવું કરજો કે ભાઈ જ્યાં જવું ત્યાં મારો ગુરુ હાજર છે. આવી ભાવના રાખજો તો તમને ગુરુ સદાય સહાય રહેશે. એવું નહીં રાખશો કે બાપુ મારો ફોન નથી ઉપાડતા. કેટલાના ફોન ઉપાડે? અને ફોનમાં એમ કહેતા કાંઈ અંબાણી થોડા છે, એને કઈ ધંધો લઈને બેઠા છે. એ તો આધ્યાત્મના માણસ છે, એને તો ઠીક છે વ્યવહાર પૂરતો તમે રાજી રહ્યો એટલે તમને ફોનનો જવાબ દે. બાકી ફોનને એને શું લાગે? એ તો ભજનાનંદી મહાપુરુષો હોય એટલે એને ફોન કરીને ડિસ્ટર્બ ના કરાય. મુશ્કેલી હોય એને આંખ બંધ કરીને એકવાર પોકાર કરો, તરત જ તમારો પોકાર સાંભળી લેશે. આ જાત અનુભવની વાત કહું છું. કોઈ વધારે કહેવાય ગયું, હું કાંઈ બહુ મોટો નથી, ભલે કથા વાંચું છું, પણ કથા વાંચવાથી કોઈ મોટો વિદ્વાન થઈ ગયો એવું હું માનતો નથી. કે મોટો ટીલું કરવાથી વિદ્વતા આવી જાય એવું પણ નથી. માળા પહેરવાથી, ધોતી પહેરવાથી, આવો રૂમાલ રાખવાથી વિદ્વતા આવી. ફક્ત ભાવની જરૂરિયાત છે. સબરી પાસે કાંઈ વાંચતા નહોતો, કબીર સાહેબ નહીં વાંચતા નહોતો,
છતાં કબીર સાહેબે આવા પદો લખી નાખ્યું. પણ ભાવ હશે તો તમે ગમે ત્યાં હશો, પાછળ બેઠા હશો, તમારા ઘરે હશો, અરે ગમે ત્યાં વરસાદમાં ફરતા હશો, તડકામાં હશો, 2 દીથી ખાધું નહીં હોય તો તમારું સાંભળે પછી ત્યાં બેઠા બેઠા પોકાર કરશો. કદાચ દિલ્હી જવાના ભલે ટિકિટ ભાડું ખીચામાં હોય, ત્યાં જવાની જરૂર નહીં. અહીં બેઠા બેઠા એના નાભીથી કહે સદગુરુ પરમાત્મા તું તો અમારો નાથ છો, બાપ અમારું એટલું કામ નહીં કે આમ એકવાર અંતરથી કહો અને ન તમારું કામ થાય તો અહીં આવીને કહેજો રાધા કૃષ્ણ તો બાપુ કામ થાય જ પણ આપણો વિશ્વાસ કાચો છે. બાપુ આવશે ત્યારે જાશું, એમને મોજ આવે ત્યારે આવો ને, આ બધું તમારું જ છે. બાપુ આપણા હતું આ બધું કર્યું છે, એટલે એક રૂમમાં પડ્યા રહે છે, આ બધું આપણા માટે જ છે. આવો આટો મારો, દર્શન કરો, પ્રસાદ પણ આવતા જતા રહેવું જોઈએ. વેવાઈને મોઢું દેખાડ્યું એમ ખાલી મોઢું દેખાડવા નહીં આવવાનું, આવવાનું આપણું જ છે. અને અહીંયા આવશો ને તો શાંતિ મળશે, બાકી તો બહાર તો ભડકા બળે જ છે. સંસારમાં કોણ સુખી છે? દરેકને પૂછી દો, સવારથી સાંજ સુધી જાગે તો હોય ત્યાં સુધી બળતરાની ઉપાધિ સિવાય છે કોઈના જીવનમાં કાંઈ? આ ગુરુના શરણમાં તે શાંતિ છે, એટલે જ આપણે આવી છીએ. એટલે આવજો, એ ન હોય ને તો અહીંયા હશે ત્યારે દ્રષ્ટિ અંદર જવા દેજો. આ દ્રષ્ટિથી નહીં દેખાય પણ અંતર દ્રષ્ટિથી એનો અનુભવ જરૂર થશે. આટલું કહી અને આ ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસે ગુરુ તમારા બધા કૃપા કરે એવી પ્રાર્થના સાથે વિરામ. જય ગુરુદેવ. ગુરુદેવ સાહેબ.